ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું જી એડવાન્સમાં પણ ધમાકેદાર પરિણામ. વડોદરામાં ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ રેન્ક. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી દેવ પ્રજાપતિ AIR 174 સાથે સમગ્ર વડોદરા શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તદઉપરાંત પ્રાક્ષુ ગુપ્તા AIR 274 સાથે વડોદરાના દ્વિતીય સ્થાન ક્રમાંક, જૈનમ શાહ AIR 929 સાથે ચોથા ક્રમાંક પર છે. જી મેન્સ આશરે 15 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપે છે, જેમાં 1.80 લાખ જી એડવાન્સની પરીક્ષા માટે ઉત્તીર્ણ થયા, જેમાં આશરે 56,800 આ પરીક્ષાને ક્વોલિફાય કરી છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના 3 વિદ્યાર્થીઓ AIR અંડર 1000 રેન્ક મેળવ્યો છે. 6 વિદ્યાર્થી AIR અંડર 2000, 15 વિદ્યાર્થી AIR અંડર 5000, 33 વિદ્યાર્થી AIR અંડર 10,000 અને આશરે 45 જેટલા વિદ્યાર્થીઓએ AIR અંડર 15,000 પ્રાપ્ત કરેલ છે. બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 હોય કે 12, સાયન્સ જી હોય કે નીટ ગુજકેટ હોય કે અન્ય કોઈ પરીક્ષા, વડોદરા શહેરમાં પ્રથમ ક્રમાંક આપતી એકમાત્ર સંસ્થા એટલે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સર સાથેની મુલાકાતમાં સરે જણાવ્યું કે આ પરિણામ વિદ્યાર્થી અને શિક્ષકોની મહેનત અને અથાગ પરિશ્રમનું પ્રમાણ છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું શૈક્ષણિક પ્રણાલીને જે કોઈ વિદ્યાર્થીઓ ફોલો કરે તો એ ચોક્કસ સફળતા મેળવશે જ, અને એનું જ આ પરિણામ છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના સર્વશ્રેષ્ઠ શિક્ષકો, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું સ્ટડી મટીરિયલ, મૂલ્યાંકન પદ્ધતિ અને 2 ટાઈમ ટીચિંગ મોડલ એ જ સફળતાની ચાવી છે. રીનીટ અને રીજીના પ્રવેશ ચાલુ છે. ધોરણ 11 સાયન્સ અને કોમર્સની નવી બેચની શરૂઆત 8 જૂન 2026થી થશે. આ પ્રવેશ માટે આપ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ, મકરપુરા, કલાલી, અટલાદરા, હરણી ખાતે આપ ઓફિસની મુલાકાત લઈ પ્રવેશ મેળવી શકો છો. આના માટે બસ એ જ છે કે રોજ કન્સિસ્ટન્સી જોડે મહેનત કરવી જોઈએ ને બીજો કોઈ તરીકો નથી આના માટે. શું મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સ જ છે, એમને જ બધા એફર્ટ્સ લગાવ્યા છે અમારા પાછળ અને એમના લીધે જ આ રિઝલ્ટ આવ્યું છે. રોજ 7 કલાકની મહેનત રહેતી હતી સેલ્ફ સ્ટડી અને એમાં પછી થોડુંક રિક્રિએશન. બસ રોજ ક્લાસ અટેન્ડ કરો ને ભણતા રહો, બાકી કંઈ વિચારવાની જરૂરત નથી. ઇલેવન્થ 12થમાં ફોનની કોઈ જરૂરત નથી એટલી, એટલે 11th 12થમાં તો ફોન ના વાપરીએ એ જ સૌથી સારું. મારા JEE એડવાન્સમાં 261 આઉટ ઓફ 360 માર્ક્સ આવ્યા છે અને મારું રેન્ક ઓલ ઇન્ડિયા 174 આવ્યું છે. હમણાં હું IIT મદ્રાસમાં હું આગળ ભણવાનું ઈચ્છું છું. JEE એડવાન્સ જે IIT કોલેજના પ્રવેશ માટે લેવામાં આવ્યું છે. 1 જૂનના રોજ રિઝલ્ટ આવ્યું, જેમાં વડોદરાનું ખૂબ જ સારું પરિણામ છે. જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિ JEE મેન્સની જેમ એ અગેન JEE એડવાન્સમાં પ્રથમ છે અને એનો ઓલ ઇન્ડિયા રેન્ક 174 છે. ઓલ ઇન્ડિયા રેન્ક 174. તેના માર્ક્સ 261 હતા 360માંથી. સેકન્ડ વડોદરા પણ ફિનિક્સથી જ છે પ્રાંશુ, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 274 છે અને વડોદરા ફોર્થ પણ ફિનિક્સથી જ છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 926 છે. ફિનિક્સના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક છે, અંડર 1000 રેન્ક છે. આ પરીક્ષા 14 લાખ વિદ્યાર્થીઓ JEE મેન્સ આપતા હોય છે અને 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આશરે 1 થી 1.5 લાખ વિદ્યાર્થીઓ આશરે એડવાન્સ આપતા હોય છે. તેમાંથી ફિનિક્સના વડોદરાના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક મેળવેલ છે. અંડર 5000 આશરે 15 વિદ્યાર્થીઓ જનરલ રેન્કમાં, જનરલ કેટેગરીમાં, અને અંડર 2000 6 વિદ્યાર્થીઓ મેળવેલ છે. ટોટલ 33 જેટલા વિદ્યાર્થીઓ અંડર 10,000 રેન્ક મેળવેલ છે, જે લોકોને સારામાં સારી IIT પ્રાપ્ત થઈ જશે. ઓવરઓલ JEE એડવાન્સનું પરિણામ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ સારું છે. એ પાછળ શ્રેય બધા ફેકલ્ટી, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો ભરોસો રહેશે. હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ફાઉન્ડર.